સોમનાથ મહાદેવ સાનિધ્ય સમસ્ત કોળી સમાજ અતિથિ ભવનના નિર્માણ અર્થ તારીખ 2/6/2026 શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો થશે પ્રારંભ। સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર હિરણ નદીના જૂના પુલ પાસે શીતળા માતાજી મંદિર જવાના રસ્તે બનાવાયેલ કથા મંડપમાં કોળી સમાજના અગ્રણીઓ અને આયોજકોએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સમસ્ત કોળી સમાજ ભાગવત સમિતિના અધ્યક્ષ લખમણભાઈ સોલંકીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સોમનાથ અને આસપાસ કોળી સમાજનો વસવાટ અને આગમન સાથોસાથ દેશ વિદેશમાંથી આવતા કોળી સમાજના અતિથિઓને આશ્રય અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તથા સમાજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ ઉત્સવો માટે સુવિધાઓ મળી રહે અને દીકરીઓને શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન માટે તાલીમ મળે, જે માટે સોમનાથમાં અતિથિ ભવન નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે। કથા પ્રારંભે 2 જૂનથી થશે અને સમાપન 8 જૂને થશે। કથાના વ્યાસપીઠે સુરતના ભાગવત કથાકાર પાર્થભાઈ જાની રહેશે। કથા પ્રારંભે સોમનાથ મહાદેવ તેમજ પ્રભાસના અન્ય દેવ મંદિરોમાં ધ્વજારોહણ કરાશે અને પ્રભાસના દૈત્યસુદન મંદિરથી વાજતે ગાજતે પોથયાત્રા કથા સ્થળે પહોંચશે। આ કથાનો અન્ય ઉદ્દેશ સમસ્ત કોળી સમાજના દિવંગત થયેલા આત્માઓને પિતૃ-ઋણમાંથી મુક્ત કરવા ભાગવત વંદના કરવામાં આવશે। દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા કથા પ્રસંગોમાં કથા અનુસાર કપિલ જન્મ, ધ્રુવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, સુદામા ચરિત્ર સહિતના ધર્મ પ્રસંગો યોજાશે। આજની પત્રકાર પરિષદમાં અધ્યક્ષ લખમણભાઈ સોલંકી ઉપરાંત પ્રભાસ પાટણ કોળી સમાજના પટેલ દિનેશ બામણીયા, કોળી સમાજના અગ્રણીએ વીરજી જેઠવા, નગરપાલિકા કાઉન્સિલર લક્ષ્મણ સોલંકી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પૂરક માહિતીઓ આપી હતી। કથા શ્રવણ માટે રાજ્યભરના કોળી સમાજના સંતો, અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો પધારશે અને કથા અંગે સર્વત્ર ઉત્સાહ અને ભક્તિપ્રદ વાતાવરણ છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। ભાઈ એસ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ। વાત કરવામાં આવે તો સોમનાથ ખાતે શું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા દિવસનું આયોજન છે, આયોજનનો ઉદ્દેશ શું છે, આખી વાત કરો। એ ભગવાન સોમનાથના સાનિધ્યમાં અમે એક ભગવત કાર્ય યાની કે ભગવત કથાનું આયોજન કર્યું છે। આ કથાનો મુખ્ય હેતુ છે કે દરેક સમાજની અહીં સોમનાથ ખાતે વાડી છે, અમારે સિર્ફ કોળી સમાજની વાડી નથી, તો આ આયોજન ભગીરથ કાર્યથી અમે રાષ્ટ્રના કોળી સમાજના એક આહ્વાન કરીએ છીએ કે આ આહ્વાનમાં સદભાગી બને અને આ આયોજનને કાર્યના કરવા માટે એક તો પ્રેરણા આપે ને આ કાર્યરૂપી જે અનુદાન આવશે એ અનુદાન રૂપી આ એક રાષ્ટ્ર કોળી સમાજની વાડી બને ને આ વાડીમાં દરેક બહારના આવે આશ્રય સ્થાન લે ને આ વાડીમાં બધા સહયોગ બની અને વાડીમાં બધાનું એક આશ્રય સ્થાન બને અને આ જ વાડી રાષ્ટ્રને સમર્પિત રહે કે આ વાડી રૂપી કોઈ પણ રાષ્ટ્રમાંથી કોળી કે યાની કે ભારતના કોઈ ખૂણે દેશ વિદેશમાંથી આવતા કોળી સમાજના સન્માનીઓને રહેવા જમવાની વ્યવસ્થા સેવા મળે અને આ સેવાનો રાષ્ટ્ર અમારે લાભ આપે એવી અમે કોળી સમાજને અમારે પ્રેરણા આપે અને આ ફાળારૂપી અમે એક જગ્યા નક્કી કરી છે કે જે 21 ગુઠા છે, 21 ગુઠામાં અમારું ભુવન બને, રાષ્ટ્રીય અતિથિ ભુવન, અને એમાં બધા રાષ્ટ્રીય ભુવનને સહયોગ આપે અને કથારૂપી હાથ દી લગીને પારાયણમાં ભાગ લે, ભાગરૂપી કે યાની કે કથા સાંભળે અને જુદા જુદા સમાજના પણ અમે આમંત્રણ આપ્યા છે અને આ સમાજમાં સહભાગી થવા માટે અમારે પ્રેરણા આપે। કોના દ્વારા કોના મુખેથી ભાગવત સપ્તાહનું આયોજન છે, કેટલા દિવસ, કઈ રીતે પોથયાત્રા, શું પ્રસાદીની વ્યવસ્થા, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો, આખી વાત કરો। આ ભગવત કાર્યની કથા અમે એ પ્રાચક જાની કરીને છે, જે મૂળ સુરતના છે, એ વક્તા છે, એના દ્વારા અમે આ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો ભગવત પારાયણનો 8 દિવસનો। ધ્વજારોહણ, પોથયાત્રા, શું આખા કાર્યક્રમ? પ્રથમ અમે સવારના 8 વાગ્યાનો પ્રોગ્રામ, 8:30 વાગ્યાનો, કે ભગવાન સોમનાથને જીજા પ્રથમ ચડાવશું, ત્યારબાદ અમારા વેગડા ભીલ છે એને ચડાવવામાં આવશે, પછી ગામના દરેક મંદિરો છે એમાં ધજા ચડાવવામાં આવશે, ત્યારબાદ અમે ભગવાન ઠાકોરજી યાની કે દત્તસુદન મંદિર છે ત્યાં ધજા ચડાવશું, ધજા ચડાવી અને પછી નાચી અમે શોભાયાત્રા રૂપે પ્રસ્થાન કરીશું। એ શોભાયાત્રા સીધે અહીંયા આવશે
અહીંયા આવી અને અમે પહેલા દિવસનું વાંચન શરૂ કરીશું. ત્યારબાદ કથા પહેલા દિવસ પ્રસંગ પૂર્ણ થાય ત્યારબાદ અમે અહીંયા પ્રસાદનો પ્રોગ્રામ આવીશું કે જે પણ આવે ત્યાં પૂરો પ્રસાદ લઈ જમીને જાય એવી દરેકને પ્રાર્થના અને વિનંતી પણ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમો અમે 3 એવા કાર્યક્રમ રાખ્યા હતા. એમાં પહેલા દિવસ સ્ટેજ પ્રોગ્રામ 3-6 બુધવારના રોજ રાખ્યો છે. જેમાં વિજય વાજાનો પ્રોગ્રામ છે, સ્ટેજ પ્રોગ્રામ છે. બીજો 5 તારીખનો પ્રોગ્રામ છે. આમાં આ તો ઓલાનો પ્રોગ્રામ છે. પેલો અમારે વિજય વાજા પેલો પ્રોગ્રામ છે, ઓલો ઠાકુરનો છે. કઈ વાંધો નહીં, સાંસ્કૃતિક કાર્યક્રમો હા, સાંસ્કૃતિક કાર્યક્રમ. પછી છેલ્લો પ્રોગ્રામ છે 7-6 ના રોજ કાનગોપીનો પ્રોગ્રામ છે. આ કાનગોપીમાં 7-6 ને છેલ્લો દિવસ પછી પ્રોગ્રામ રાખવાનો. બધા ધર્મપ્રેમી અમે દરેક હિન્દુ સમાજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આ શુભ પ્રસંગમાં કથાનો લાભ લે, તેમ પ્રસાદનો લાભ લે એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ.